નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભણિયારા તીર્થ ખાતે આદિનાથ ભગવાનની 14મી સાલગીરા ઉજવાઈ। આચાર્ય વિદ્યુત રત્નશ્રી તથા પ્રવર્તક વિનોદ વિજયજી મહારાજે નિષ્ઠા પ્રદાન કરી। જૈન ધર્મમાં જપ તપ અને વ્રતનો ખૂબ જ મોટો મહિમા બતાવ્યો છે। જૈન શાસ્ત્ર મુજબ ધજા ચડાવવાનો પ્રસંગ પુણ્યાનુબંધી પુણ્ય બાંધવાનું ઉત્તમ નિમિત્ત છે, એમ આચાર્ય વિદ્યુત રત્નશ્રી મહારાજે ફરમાવ્યું હતું। વડોદરાથી 7 કિલોમીટર દૂર ભણિયારા જૈન તીર્થ સુમતિ મણિભદ્રમ તીર્થના રચયિતા સુમતિ શ્રીએ મહારાજની પ્રથમ માસિક પુણ્યતિથિ તથા 24 તીર્થકર ભગવાનની એક સાથે પ્રતિમા હોય તેવું સરસ મજાનું જિનાલય વડોદરા હાલોલ રોડ પર ભણિયારા તીર્થ આવેલું છે। આચાર્ય વિદ્યુત રત્નસુરી મહારાજ સાહેબની નિશ્રામાં ગુણાનુવાદ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું, એમ સંઘના પ્રમુખ દિલીપ કાંકરિયાએ જણાવ્યું। દરમિયાનમાં સંસ્થાના ટ્રસ્ટી દિનેશ ભાવસારે જણાવ્યું કે સુમતિ શ્રીજી મહારાજના આત્મશ્રેયાર્થે તથા 14મી સાલગીરી ધજા નિમિત્તે 8 દિવસનો અષ્ટાનિકા મહોત્સવ રાખવામાં આવ્યો હતો। ગઈકાલે 18 અભિષેકનું વિધાન તથા 17 ભેદી પૂજા પંડિત રમેશભાઈ બારિયા અને સંગીતકાર અશોક પંડિતની જુગલબંધીએ સ્તવનોની રમઝટ બોલાવી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા। મનીષભાઈ શાહ તથા રાજુભાઈ વાસણવાળાએ જણાવ્યું કે આજે 12:39 વિજય મુહૂર્તે ભગવાન આદિનાથ તથા બીજા 23 તીર્થકર ભગવાનની સામૂહિક ધજા શાસ્ત્રોક્ત વિધિ મુજબ ચડાવવામાં આવી। ત્યારબાદ આચાર્ય વિદ્યુત રત્નશ્રી મહારાજ તથા મુનિન્દ્ર વિજયજી મહારાજ સાહેબે મોટી શાંતિ સંભળાવી। આજના ધજા ચડાવ્યા બાદ પહેલી આરતીનો લાભ નીતાબેન શાહ પરિવારે લીધો તથા ધજા ચડાવ્યા બાદ મહત્વનું વિધાન શાંતિ કળશ કરવામાં આવ્યું, જેમાં ગોપાલભાઈની દીકરી બિજલબેન ભૂરાભાઈ શાહે માથે કળશ લઈને ભગવાનને પ્રદક્ષિણા કરી પ્રસ્થાપિત કર્યો। પછી ચૈત્ય વંદન કરવામાં આવ્યું। ત્યારબાદ સુમેધા શ્રીજી મહારાજે માણીભદ્રવીરનો પંચોપચાર પૂજન જાણીતા જૈન અગ્રણી દીપક શાહ પાસે કરાવ્યું તથા માંગલિક સંભળાવ્યું। ટ્રસ્ટી ભરતભાઈ શાહે જણાવ્યું આજના કાર્યક્રમમાં સુમતિ શ્રીજી મહારાજનો ગુણાનુવાદ કરવામાં આવ્યો, જેમાં સુપ્રેક્ષા શ્રીજી, સુમેધા, સુમિતા, સુવીરતી, સુનયા, સુપરગ શ્રીજી અને સુધૃતુ શ્રીજી મહારાજે ગીતના માધ્યમથી સુમતિ શ્રીજી મહારાજનો ગુણાનુવાદ કર્યો હતો। ટ્રસ્ટી જય શાહે જણાવ્યું હતું। बोलो जिन शासन देव की जय। मैं उनका जन्म स्थान देख के आया। संस्कार विकसित થયા ચારિત્ર્યની ભાવના થઈ એટલે એ વિચારા કમજોર હોય ત્યારે સબલા બનતા હોય છે ત્યારે કે હર કોઈ જીવોની અંદર કોઈને કોઈ એક ગુણ પડેલો હોય છે, ભલે સંસારિક આવા સરળ સુમતિ શ્રીજી મહારાજ સાહેબ અને જેટલા પણ દીક્ષાને બધાને સુશુદ્ધ લગાવી મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। પંજાબ કેસરી જે વલ્લભ સરસ્વતી મહારાજ સંવત 2010ની સાલની અંદર કચ્છી હતા, એ કચ્છી ભાષા બોલતા નતા, કેમ કે તમારો વ્યવહાર હતો નહીં તો કચ્છી હોય ને તો કચ્છી ભાષા બોલી, પરંતુ હતા નહીં એટલે તમારી સામે મિલન થાય એટલે તમારી ભાષાને ગુણાનુવાદ ભગવાનને 3 પ્રદક્ષિણા આપી અને આપણે ઉપર જવાનું છે। વિકાસની ચારવાણી પંકજકુમાર जा जल्दी जा। અભિષેક કરો, પહેલા દૂધથી અભિષેક કરો, पहला दूधથી अभिषेक। દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે વડોદરાથી સૌથી નજદીક 5-6 કિલોમીટર ભણિયારા તીર્થ આદિનાથ ભગવાનનું સરસ મજાનું જિનાલય, આજે એની સાલગીરા હતી। આપણી સાથે જેમની નિશ્રામાં આખો કાર્યક્રમ થયો
વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજ સાહેબના આજ્ઞાનું વર્તી આચાર્ય વિદ્યુત રત્ન સુરી મહારાજ સાહેબ, પ્રવર્તક વિનોદ વિજયજી મહારાજ સાહેબ અને સાધ્વીજી ભગવંતો સાધુ સાધ્વી અને શ્રાવક શ્રાવિકા ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં સરસ મજાનો કાર્યક્રમ. આ કાર્યક્રમ શું હતો આપણે આચાર્ય ભગવંત વિદ્યુત રત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ પાસે સાંભળીએ. આ કાર્યક્રમમાં લગભગ મહિના પહેલાં સુમતીશ્રીજી મહારાજ સાહેબનો મતલબ એના સમાચાર મળ્યા પછી અહીંના જે ટ્રસ્ટી આખો કાર્યક્રમ નક્કી કર્યો અને એની સાથે સાથે જે અહીંયા આદિનાથ ભગવાનનું જે દેરાસર જે લગભગ 14 વર્ષ પહેલાં નિર્માણ થયું હતું એની ધજાનો પણ આજનો દિવસ એને સાથે બંને પ્રસંગો લઈને આ ટ્રસ્ટી મંડળે સરસ આયોજન કર્યું અને એ આયોજનની અંદર અમને એક મિશ્રા આપવા માટે આમંત્રણ પણ આ લોકોએ આપેલું હતું. એટલે આ જરૂરી હતું અને આ જ હાલવે રોડ ઉપર વિહાર ધામ પણ કહેવાય, કેમ કે સાધુજીના પણ અહીંયા વિહાર બહુ થતા હોય છે. કોઈ એમપી જાય, કોઈ પાવાગઢ જાય, એટલે અહીંયા આ ખાસ જરૂર હતો. તો સુમતીશ્રીજી મહારાજ જબરદસ્ત મહેનત કરીને અને સરસ એમને એક કાર્યકર્તા બનીને જીન શાસનના એમને સારું કાર્ય કર્યું. આજે 14મી ધજા હતી 14 સાહેબ. ધજા ફરકાવવાનું શું મહત્વ શાસ્ત્રમાં કીધું છે? એમાં જ્યારે દેરાસર નિર્માણ થાય છે જી, તો જ્યાં સુધી દેરાસર થયા પછી પણ જો ધજા ના ચડે ત્યાં સુધી દેરાસર કહેવાય નહીં. જી એક જૈન શાસનમાં એક આ નિયમ હોય છે, જી મતલબ અવધિ હોય છે, એટલે વિધિ હોય છે. જી બોલો જીના શાસન. નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભણિયારા તીર્થ ખાતે આજે સાલગીરીનો કાર્યક્રમ છે. સાથે સુમતીજી મહારાજનો પણ એક કાર્યક્રમ જોડાયો છે. આપણી સાથે સાધ્વીજી ભગવાન છે, આપણે એમની સાથે જ વાત કરીએ. સાહેબ આજે શું કાર્યક્રમ છે? આજે ધજાનો કાર્યક્રમ તમને કીધું કે અહીંયા દેરાસરમાં 14 વર્ષ પૂરા થયા એટલે આજે ધજા ચડી અને સાથોસાથ પરમ પૂજ્ય શાસન જ્યોતિ સુમતીશ્રીજી મહારાજના કાળ ધર્મ નિમિત્તે, સ્વર્ગવાસ નિમિત્તે 1 મહિનાની અહીંયા પુણ્યતિથિ નિમિત્તે અમે અહીંયા અઠ્ઠાવી મહોત્સવ કરાયો. એટલે એમના નિમિત્તે અઠ્ઠાવી મહોત્સવ કરાયો અને સાથોસાથ આ ધજારોપણ કરાયું આજે. એટલે એમાં બધા હાજર હતા અને અમારા ગુરુ મહારાજ આચાર્ય ભગવાન પણ હાજર હતા, વિદ્યુત રત્ન મહારાજ પણ હાજર હતા, પ્રવર્તક વિનોદ વિજય મહારાજ પણ હાજર હતા. જેવી રીતે આજનો પ્રસંગ ઉજવાયો, સાથોસાથે સુમતીશ્રી મહારાજની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે પણ અહીંયા અઠ્ઠાવી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. હજુ ચાલુ જ છે, કાલે પણ છે, પરવાર આજે 3 દાડા ચાલશે. બોલો જીના શાસન.